પાટણના સરસ્વતી તાલુકાના વદાની ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ઘટના સ્થળે 2ના મોત, 4 ઈજાગ્રસ્ત। ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો। ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા। પાટણના સરસ્વતી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલો દેસાઈ પરિવાર વતન પહોંચે તે પહેલાં જ કાળનો ભેટો થયો હતો। કારની સામે નીલગાય આવી જતા ડ્રાઈવર નીલગાયને બચાવવા જતાં કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી, જેથી કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો। ઝાડ સાથે કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે ટ્રેક્ટર વડે કારને ઝાડથી અલગ કરી બહાર કાઢવામાં આવી હતી। આ અકસ્માતમાં 6 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે। આ અકસ્માતમાં 5 વર્ષના મોહિત કુમાર મહેશભાઈ દેસાઈનું અને 65 વર્ષીય ઈશાબહેન જીવાભાઈ દેસાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે ચેતનાબેન રાજુભાઈ દેસાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।